ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે લઠ્ઠાકાંડ જેવો બનાવ બન્યો છે। ડુપ્લિકેટ દારૂ પીધા બાદ અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે। ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું। ત્યારબાદ નરેન્દ્રસિંહ અને કાર્તિકના મોતથી પરિજનો શોકમગ્ન થયા છે। સપ્લાયરથી લઈને બુટલેગર સુધી 8 થી વધુ આરોપીઓની હવે અટકાયત થઈ છે। બુટલેગરો નકલી દારૂ બનાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી એક કારીગરને બોલાવ્યો હતો। આરોપી ગૌતમ રહીશ અને મુકેશે બનાવ્યો હતો નકલી દારૂ। કુલ 15 પેટી નકલી દારૂ બનાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। વિદેશી દારૂ સાથે દેશી દારૂ પણ ભેળવ્યો હોવાનું સામે આવ્યું અને ભેળસેળિયા દારૂ ભરેલી 130 બોટલોનો પોલીસે કબજો લીધો છે। મહત્વનું છે કે સમગ્ર કેસમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 8 થી વધુ બુટલેગરોની પોલીસે અટકાયત કરી છે। સાથે જ તપાસ માટે જુદી જુદી 16 જેટલી ટીમો પણ બનાવવામાં આવી છે। સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગત 16 ઓગસ્ટ 2026ના રોજ રાતના સમયે પોલીસ ભરતીમાં પસંદગી પામેલા એક યુવકે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મિત્રો સાથે દારૂની મહેફિલ કરી હતી। જો કે ડુપ્લિકેટ દારૂ પીતા તમામ બેભાન થયા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા। સાથે જ હાલ 17 લોકો ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની તબિયત હાલ સ્થિર છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી, જેઓ ભાવનગરથી અમારી સાથે જોડાયા છે। ગૌરવ, જે રીતે આ લઠ્ઠાકાંડ થયો છે અને 3 લોકોના મોત થયા છે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂમાં પણ હવે ભેળસેળ સામે આવી છે। મિથુન, વાત કરીએ તો 16 ઓગસ્ટની આ ઘટના છે કે જ્યારે જે મિત્રો હતા તે દારૂ પીવા બેઠા હતા અને ત્યારબાદ આખી ઘટના સામે આવી હતી। પોલીસની ભરતીમાં કોઈ યુવક પસંદગી પામે છે કે જેની પહેલી પ્રાયોરિટી હોય છે કે જે પણ કાયદો હોય તેનું પાલન કરો, પણ ક્યાંક એ પોતે જ કાયદાનો ભંગ કરતો હોય અને પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણીને બેઠો તો એ દારૂ બનાવટી નીકળ્યો, જેના કારણે એ ઝેરી દારૂ હતો, જેના કારણે જે તે વ્યક્તિ હતા જે તમામ બેભાન થઈ ગયા હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 3 લોકોના મોત થઈ ચૂક્યા છે, બાકીના લોકો હોસ્પિટલમાં છે। જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગૌતમ સોલંકી નામનો જે બુટલેગર છે તેને મધ્યપ્રદેશથી એક કારીગર બોલાવ્યો હતો અને આ સમગ્ર જે બનાવટી દારૂ છે બનાવ્યો હતો, જે ઇંગ્લિશ વિદેશી બ્રાન્ડના દારૂ આવે છે તે પૈકીની એક બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો અને તે દારૂની લગભગ 250 કરતાં વધારે બોટલો તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી અલગ અલગ જગ્યાએ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે પૈકીની એક જે જગ્યાએ વિતરણ થયું હતું તે બોટલમાંથી આ જે લોકો છે તેમને દારૂ પીધો હતો અને તે દારૂ પીધા બાદ તેઓ બેભાન થયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। પોલીસે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ગૌતમ સોલંકી સહિત 8 જેટલા જે બુટલેગરો છે કે જે દારૂના વ્યવસાય સાથે ભાવનગર અને તેના આસપાસના વિસ્તારમાં સંકળાયેલા છે તે લોકોની ધરપકડ કરી લીધી છે, અટકાયત કરી લીધી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે। દારૂ જે 250 પેટી કરતાં વધારે પેટી દારૂ જે બોટલ જે દારૂ બનાવ્યો હતો તે દારૂ કોને વેચ્યો, કઈ કઈ જગ્યાએ વેચ્યો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે। લગભગ 100 કરતાં વધારે બોટલની રિકવરી થઈ ચૂકી છે, પરંતુ હજુ ઘણી બોટલો રિકવર કરવાની બાકી છે। તો એ બોટલો કોને કોને વેચવામાં આવી, કયા કયા બુટલેગરને આપવામાં આવી, ક્યારે આપવામાં આવી અને જો બુટલેગરને આપવામાં આવ્યું તો તેને કોઈ અન્ય વ્યક્તિને તે બોટલો વેચી છે કે કેમ તેની તપાસ થઈ રહી છે। સાથે જ પોલીસે એવી પણ અપીલ કરી છે કે 16 ઓગસ્ટથી લઈને આજ દિન સુધી જો કોઈ વ્યક્તિએ આ જે ગૌતમ સોલંકી છે અથવા તો તેની સાથે સંકળાયેલા સિન્ડિકેટના નેટવર્કના જે લોકો છે તેની પાસેથી જો દારૂ ખરીદ્યો હોય અથવા પીધો હોય તો તેઓ સામે ચાલીને પોલીસનો અથવા તો હોસ્પિટલનો સંપર્ક કરે, જેથી તેમની સારવાર થઈ શકે। કારણ કે જે રીતે દારૂ પીધા બાદ અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે, એટલે મિની લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ સર્જાય છે, તો બાકીના જે લોકો છે તેમની તબિયત કથળે અથવા તો તેમનું વધારે તબિયત ખરાબ થાય તે પહેલાં જો તેઓ પોલીસ અથવા તો હોસ્પિટલનો સંપર્ક કરે તો તેમને સારવાર થઈ શકે એવી પોલીસે જાહેર અપીલ કરી છે। હાલ જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે પોલીસે જે પણ કોઈ કથિત બુટલેગરો પકડાયા છે તેમની તપાસ આતરી છે। ઉપરાંત જે આ લોકો માર્યા ગયા છે તેમને લઈને જે વ્યક્તિના ત્યાંથી દારૂ ખરીદ્યો હતો તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી ચૂક્યા છે। ઘટનાની જાણ થતાની સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી ભાવનગર પહોંચ્યા હતા। ભાવનગર રેન્જ આઈજી, સ્ટેટ મોનિટરિંગ સેલ એસપી અને ભાવનગરના એસપીની એક સંયુક્ત મિટિંગ યોજાઈ હતી અને કઈ રીતે આખી તપાસને અંજામ આપવો તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી। મિથુન।
ગૌરવ, જે રીતે આ 3 લોકો મોતને ભેટ્યા છે, પણ તેના સિવાય 17 લોકો જે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તે લોકોએ પણ આ 250 બોટલમાંથી દારૂ પીધો હતો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે 250 બોટલ નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો, તેમાંથી 3ના મોત થયા છે. તો બીજા કોઈ એવા લોકો છે કે જેમની હાલત હાલમાં ખરાબ હોય, કાં તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય? જે પ્રાથમિક માહિતી જે પ્રમાણે મળી છે તે પ્રમાણે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બીજા જે લોકો છે તેમની હાલત હાલ સ્થિર દર્શાવવામાં આવી રહી છે. જે 250 બોટલ બનાવટી દારૂની વાત હતી, તે પૈકી કેટલીક બોટલો વેચાઈ અને કેટલીક રિકવર થઈ છે. જે વેચાયેલી બોટલ છે તેમાંથી કોને કેટલો દારૂ પીધો તે હજુ સુધી જાણી શકાયું નથી. માટે જ પોલીસે સામે ચાલીને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિએ આ ગૌતમ સોલંકી અથવા તો તેની સાથે સંકળાયેલા કોઈ બુટલેગર પાસેથી દારૂ ખરીદ્યો હોય ચોક્કસ બ્રાન્ડનો, કે જે બ્રાન્ડ સાથે આ ચેડા કરવામાં આવ્યા હતા, એ જ બ્રાન્ડનો દારૂ ખરીદવામાં આવ્યો હોય અને જો પીવામાં આવ્યો તો તેની તબિયત લથડી શકીએ છીએ. એટલે આવું ના થાય તે પહેલાં જ તેઓ સામે આવીને પોતાને જાહેર કરે કે ભાઈ તેમને જે તે કોઈ વ્યક્તિ પાસેથી દારૂ ખરીદ્યો અથવા પીધો હતો. જો તે સામે ચાલીને આવી જાય તો તેની તબિયત લથડે તે પહેલાં જ તેને સારી સારવાર સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં મળી શકે તે માટે અપીલ જાહેર કરવામાં આવી છે. હજુ સુધી સામે ચાલીને કોઈ આવ્યું હોય તેવું જાણવા મળેલું નથી, પરંતુ ચોક્કસ કહી શકાય કે જે 16 કે 17 લોકો હાલ હોસ્પિટલમાં દાખલ છે તેમની તબિયત હાલ સ્થિર દર્શાવવામાં આવી રહી છે. પરંતુ બનાવટી દારૂને કારણે 3 લોકોના મોત થયા છે અને 17 જેટલા લોકો હાલ ગંભીર છે કે જેમની સારવાર ચાલી રહી છે. આભાર ગૌરવ, માહિતી આપવા બદલ. તો ડુપ્લિકેટ દારૂ પીધા બાદ તમામ જે લોકો છે તે બેભાન થયા હતા. જે 3 લોકોના મોત થયા તેઓ દારૂ પીધા બાદ બેભાન થયા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા. તો 17 લોકો ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં આ સિવાય પણ સારવાર હેઠળ છે, જેમની તબિયત હાલ સ્થિર છે. ઉલ્લેખનીય બાબત એ છે કે 250 બોટલ આ નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો અને જેના કારણે જે પણ લોકો એ પાસે આ દારૂની બોટલ ગઈ હશે તે લોકો માટે પણ પોલીસે એક અરજ કરી છે કે તે કોઈ લોકો હોય તો તેઓ સામે ચાલીને આવે, જેના કારણે તેમની હાલત વધુ બગડે નહીં.